ચૈત્રી પૂનમના પાવન અવસરે પાવાગઢની પવિત્ર ધરતી પર આજે આસ્થાનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ શક્તિપીઠ મહાકાળી મંદિરના દ્વાર ખુલતાની સાથે જ રાજ્યભરમાંથી આવેલા લાખો ભક્તોનો રેલો ડુંગર ભણી વળ્યો હતો। જય મહાકાળીના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર પાવાગઢ પર્વત ગૂંજી ઉઠ્યો હતો અને ભક્તોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માના ચરણોમાં શીશ નમાવ્યું હતું। ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પગપાળા યાત્રા કરીને આવેલા હજારો શ્રદ્ધાળુઓ માટે આ દિવસ વિશેષ મહત્વનો રહ્યો હતો, જ્યાં ઉઘાડા પગે ડુંગર ચડીને ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। રોપવે સેવાનો વહેલી સવારથી જ પ્રારંભ કરાયો હતો, જેથી વૃદ્ધો અને બાળકો પણ સરળતાથી દર્શન કરી શક્યા હતા। ભક્તિભાવ અને શ્રદ્ધાના મહાકુંભમાં આજે દરેક ભક્ત માના રંગે રંગાયેલો જોવા મળ્યો। માના આશીર્વાદ અને ભક્તોની શ્રદ્ધા ચૈત્રી પૂનમે પાવાગઢમાં ભક્તિનો સાચો મહિમા વર્તાયો હતો। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।